આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરસાણની દુકાનમાં મળે છે એવા પાત્રાની રેસીપી. પાત્રા તો આપણે અવારનવાર ઘરે બનાવીએ છીએ, પણ એમાં આપણે જે માર્કેટમાંથી પાત્રા લાવીએ છીએ ને એના જેવો સ્વાદ નથી આવતો. તો ઘરે જ્યારે આપણે પાત્રા બનાવીએ તો એકદમ ફરસાણની દુકાન જેવા ટેસ્ટી અને ચટાકેદાર બને, એના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું ને વઘાર કઈ રીતે કરવું એ વિશે આજના વિડીયોમાં જોઈએ. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. પાત્રા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એક તૈયારી કરવાની છે અને એમાં આપણે લઈશું થોડી આંબલી. તો અત્યારે મેં લગભગ 1/4 કપ જેટલી આંબલી લીધી છે અને આંબલીને આપણે ગરમ પાણીમાં પલાળીને રાખીશું. તો મેં અત્યારે અડધા કપ જેટલું એકદમ ગરમ પાણી આંબલીમાં એડ કરી દીધું છે અને સાથે આપણે એની અંદર ગોળ પણ એડ કરી દઈશું. તો અત્યારે મેં અડધા કપ જેટલો ગોળ લીધો છે. તો ગરમ પાણીની અંદર ગોળ અને આંબલી એકદમ સરસ રીતે પલળી જશે, તો આપણે એને સાઈડમાં રહેવા દઈએ. હવે પાત્રા બનાવવા માટે આ રીતના અળવીના જે પાન આવે છે લાલ નસોવાળા, મેં એ લીધા છે અને વજનમાં જોઈએ તો લગભગ 300 ગ્રામ જેટલા છે. પાનને મેં બરાબર પહેલા પાણીથી સાફ કરી અને કોરા કપડાથી લૂસીને એકદમ કોરા કરી દીધા છે. હવે એની જે નસ છે ને પાછળની, એ આપણે આ રીતે કાઢી લેવાની છે. જાડી નસો હોય તો એને કાઢવી જરૂરી છે. જ્યારે પણ તમે અળવીના પાન લેવા જાઓ માર્કેટમાં, તો આ રીતના જે લાલ નસોવાળા પાન આવે છે ને એ લેવાના. લીલી નસોવાળા પાન જો લઈએ ને ઉપયોગમાં, તો ઘણીવાર એને ખાધા પછી ગળામાં થોડી ખરાશ જેવું લાગતું હોય છે. તો હંમેશા એવો પ્રયત્ન કરવો કે લાલ નસોવાળા જે પાન આવે છે ને એ લેવા. સાઈડની પણ આ રીતની જે નસ થોડી પણ જાડી હોય તો એને આપણે કાઢી લેવાની છે. તો આ પ્રમાણે આપણે જે બધા જ પાન છે ને એની અંદરથી નસ કાઢીને એને પહેલા તૈયાર કરી લઈશું. અને નસ કાઢવા માટે આ રીતનું એકદમ અણીવાળું જે ચપ્પુ હોય ને એનો ઉપયોગ કરજો, તો નસ એકદમ આસાનીથી નીકળી જશે. તો આ પ્રમાણે બધા પાન તૈયાર કરી લઈશ. હવે આપણે જે આંબલી અને ગોળ પલાળીને રાખ્યા હતા એ અત્યારે સરસ પલળી ગયા છે. તો હાથેથી જ આપણે આંબલીને આ રીતે મસળી અને પછી એનું જે પાણી છે ને એને ગાળી લેવાનું છે. તમે ઈચ્છો તો તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ બી કરી શકો, પણ આંબલીની ક્વોન્ટિટી થોડી જ છે અને ગરમ પાણીમાં પલાળેલી છે એટલે સરસ રીતે હાથથી જે મસળી જશે. હવે પાણી મેં ગાળી લીધું છે. આ પાણીને આપણે સાઈડમાં રાખીએ. હવે આપણે એક મસાલો વાટીશું. તો એના માટે અત્યારે મેં લીધા છે 3 થી 4 નંગ લવિંગ, એક નાનો ટુકડો તજનો, 1 ટીસ્પૂન અજમો, હાફ ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આખા ધાણા લીધા છે. અને આ બધા જે આખા મસાલા છે ને એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાના છે. પણ એકદમ ફાઇન એનો પાવડર જેવું નથી બનાવવાનું, આપણે એને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો મસાલા અત્યારે મેં ગ્રાઇન્ડ કરી લીધા છે. આ મસાલાના કારણે પાત્રાનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે છે. તો બસ આ રીતે અધકચરા આપણે એને વાટી લેવાના છે. હવે ચોપડાનું ખીરું તૈયાર કરવા માટે અત્યારે મેં 2 કપ બેસન લીધું છે. 300 ગ્રામ જેટલા પાંદડા છે તો એની અંદર 2 કપ જેટલું બેસન લગાવવા માટે પૂરતું છે. અને એની અંદર આપણે લઈશું અડધો કપ ચોખાનો લોટ. ચોખાનો લોટ તમે નાખશો ને એટલે પાંદડા છે ને એકદમ સરસ, એનું જે લેયરિંગ છે ને એકદમ સરસ થતું હોય છે. તો જેટલો તમે ચાનો લોટ લો એનાથી ચોથા ભાગનો એની અંદર ચોખાનો લોટ નાખવાનો. હવે આપણે જે મસાલો આ રીતે અધકચરો રાખ્યો હતો ને વાટીને, એ એની અંદર એડ કરી દેવાનો છે. ખીરું તમારું જો એકદમ સરસ હશે ને ટેસ્ટ વાળું મસાલેદાર, તો પાત્રાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે મેં 4 નંગ મરચાં લઈ અને થોડા આદુની સાથે એને વાટી લીધા છે. 1 ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખીશું, હાફ ટીસ્પૂન હળદર નાખવાની છે, 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખીશું. તો અત્યારે મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. અને ખટાશ અને ગળપણ માટે આપણે જે આંબલી ગોળનું પાણી તૈયાર કર્યું છે એ એની અંદર એડ કરીશું અને થોડું પાણી આપણે રહેવા દઈશું, જેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. અને હવે આપણે મિક્સ કરી થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરવાનું છે. પણ ધ્યાન રહે કે આ જે ખીરું છે ને એ આપણે બહુ પતલું નથી કરવાનું, થોડું ઘટ હોય ને એવી રીતે રાખવાનું છે. તો જ્યારે પણ તમે ખીરું તૈયાર કરો તો પાણી હંમેશા થોડું થોડું જ નાખવાનું અને એને મિક્સ કરી લેવાનું. તમે જો વધારે ક્વોન્ટિટીમાં પાત્રા બનાવતા હો તો તમે જેટલા પાત્રાના પાન લીધા હોય, તો જેમ કે મેં 300 ગ્રામ લીધું છે તો એના સામે 2 કપ જેટલો, એટલે વજનમાં તમે જુઓ તો લગભગ 250 ગ્રામ જેટલો ચણાનો લોટ ઉપયોગમાં એની અંદર લેવાતો હોય છે. અને સાથે આપણે ચોખાનો લોટ પણ એડ કર્યો છે, એટલે એવું કહી શકાય કે જેટલા તમે પાન લીધા હોય એટલી જ ક્વોન્ટિટીમાં તમારે ચણાનો લોટ પણ લેવાનો હોય છે. અને થોડું થોડું પાણી નાખી એનું બેટર આપણે થોડું થીક એટલે કે જાડું હોય એવું આ રીતનું તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે એકદમ જ
ગાઢી છે એટલે કે જાડી છે, વધારે પ્રમાણમાં પતલી નથી. હવે એની અંદર આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ. તો મેં અડધા કપ જેટલી કોથમીર નાખી છે અને 1/4 ટીસ્પૂન જેટલો એની અંદર મેં ખાવાનો સોડા નાખ્યો છે. થોડું લીંબુ નાખી અને એક્ટિવેટ કરીશું અને બરાબર મિક્સ કરી લઈએ. સોડા આપણે બહુ વધારે નથી નાખવાનો, થોડો જ નાખવાનો છે અને હાથેથી જ આપણે એને સરસ રીતે મિક્સ કરીએ જેથી સોડા બરાબર મિક્સ થઈ જાય. આ ખીરું તમારું જો પતલું થઈ જાય ને તો આપણે જ્યારે પાનની ઉપર એને ચોપડીએ ને તો સરસ રીતે આપણને એને ચોપડતા પણ નથી ફાવતું અને બરાબર પ્રમાણમાં એ પાનની ઉપર લાગતું પણ નથી. તો ખીરું તૈયાર છે. હવે આપણે એક પાન લઈશું, એને આ રીતે ઊભું મૂકી અને ખીરું આપણે આ રીતે એની પર બધી જ બાજુ એક સરખું લગાડી દેવાનું છે અને બહુ જાડું લેયર નથી કરવાનું, કારણ કે આપણે એને જ્યારે સ્ટીમ કરીશું ને તો આ લોટ ફૂલશે. એટલે જો બહુ વધારે પ્રમાણમાં તમે ખીરું લગાવ્યું હશે ને તો લોટનો સ્વાદ વધારે આવશે. હવે આ રીતે એક પાન ચોપડાઈ જાય એટલે બીજું પાન ઊંધું કરીને મૂકવાનું છે અને એને પણ આપણે આ રીતે ચોપડી દઈશું. પછી સાઈડમાં આપણે થોડા નાના પાન હોય એને એડજસ્ટ કરી લેવાના છે. આ રીતે તમે 3-4 પાન એક સાથે મૂકો ને તો આપણો જે વીટો તૈયાર થાય ને એકદમ જાડો તૈયાર થાય અને પાતરા છે ને એ પણ સરસ થોડા મોટા બને. તો મેં આ રીતે 4 પાન અરેન્જ કરી દીધા છે. તમે ઈચ્છો તો એક સાથે ઘણા બધા પાન હજુ પણ વધારે એની અંદર એડ કરતા જઈને ઉમેરી શકો છો. તો એનાથી વધારે મોટા તમારા જે પાતરા છે તૈયાર થશે. અને લોટ આપણે આ રીતે મેં આગળ જણાવ્યું એમ થોડો ઓછો એટલે કે પતલો જ લગાવવાનો છે, બહુ જાડો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આ રીતે તૈયાર થઈ જાય પછી એને એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું અને ત્યાં પણ આપણે થોડો લોટ લગાવી દેવાનો છે. જે લોકો રેગ્યુલર પાતરા બનાવતા હોય એમને તો આ નાની નાની વાતો ધ્યાનમાં જ હોય, પણ જે લોકો પહેલી વાર બનાવી રહ્યા છે તો એના માટે આ બધી વાતો ખૂબ જ ઉપયોગી બની રહે છે અને એટલા માટે જ હું એ શેર પણ કરું છું કે જેથી પહેલી વાર કોઈ વ્યક્તિ આ રેસીપી બનાવે ને તો પણ એની રેસીપી એકદમ સરસ બને, એટલે કે પાતરા એના એકદમ સરસ બને. બસ હવે એને આપણે આ રીતે એકદમ ટાઈટલી રોલ કરી લેવાનું છે અને જે એન્ડનો ભાગ છે ને ત્યાં આપણે થોડો હજુ લોટ એની પર લગાડી અને એને સીલ કરી દઈશું જેથી એ ખુલી ના જાય. તો બસ આ પ્રમાણે આપણે એના બધા જ જે વાટા છે ને એ તૈયાર કરી લેવાના છે અને વાટા તૈયાર થઈ જાય પછી આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો મેં લગભગ 300 ગ્રામ જેટલા પાન લીધા હતા તો એમાંથી આ રીતના 3 મોટા વાટા બનીને તૈયાર થયા છે અને સ્ટીમરની અંદર પાણીમાં પહેલા જ ઉકળવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે એને હાઈ ફ્લેમ ઉપર લગભગ 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. ઘણા લોકો એને પ્રેશર કુકરની અંદર બાફી પણ લેતા હોય છે. તમારે જો પ્રેશર કુકરમાં એને સ્ટીમ કરવા હોય તો તમે એમાં પણ કરી શકો. તો તમારે 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી એને સ્ટીમ કરી લેવાના. તો બસ એની પર ઢાંકણ લગાવી આપણે 15 થી 17 મિનિટ માટે એને રહેવા દઈશું. તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા પાતરા તૈયાર છે કે નહીં. તો લગભગ 17 મિનિટ થઈ છે અને હાઈ ફ્લેમ જ રાખવાની છે. તો પાતરા આપણા તૈયાર થઈ ગયા છે, જોઈને જ ખબર પડી જાય. અને તમને જો એવો આઈડિયા ન આવતો હોય તો તમે ચપ્પુથી ચેક કરશો તો પણ તમને ખબર પડી જશે. ચપ્પુ તમારું એકદમ જ ક્લીન આવશે આ રીતનું, એટલે કે આપણા પાતરા તૈયાર થઈ ગયા છે. હવે એને થોડી વાર ઠંડા થવા દઈએ અને ઠંડા થયા પછી કટ કરીશું. જો તમે ગરમ ગરમ એને કટ કરવા માટે જશો ને તો એ તૂટી જશે, તો થોડા એને ઠંડા થવા દેવાના. હવે આ પાત્રાના આવા વાટા બનાવીને તમે એને ફ્રીઝરમાં લગભગ 15 દિવસ માટે એટલે કે 2 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. અને તમારે જો તરત ઉપયોગમાં ના લેવા હોય તો આ રીતે કટ કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે એને ફ્રીઝમાં રાખી શકો છો અને પછી જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવા હોય ત્યારે તમે વઘાર કરીને સર્વ કરી શકો. ફ્રીઝમાં રાખવું તો 2 દિવસ સુધી સારા રહેશે અને ફ્રીઝરમાં 15 દિવસ સુધી. હવે વઘાર માટે અત્યારે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે, એની અંદર થોડા મેથી દાણા નાખીશું. ત્યારબાદ હાફ ટીસ્પૂન એની અંદર વરિયાળી નાખવાની છે અને 1/2 ટીસ્પૂન આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે. મેથી દાણા ચોક્કસથી એની અંદર એડ કરજો, એનાથી ખૂબ જ સરસ એની સુગંધ આવે છે. ત્યારબાદ એમાં હાફ ટીસ્પૂન આપણે હિંગ નાખીશું, થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને ત્યારબાદ 1 ટેબલસ્પૂન તલ એડ કરી દઈશું. તલ ઉમેરીએ પછી એકવાર મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુઓને. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને વઘાર કરવા માટે આ રીતનું જે ફ્લેટ પેન આવે છે એ લઈશું. હવે ગોળ આંબલીનું જે પાણી આપણે રાખી મૂક્યું હતું ને એ પાણી અત્યારે એની અંદર એડ કરવાનું છે. તમે બહાર ફરસાણની દુકાનમાં જાઓ ને તો આ રીતે થોડો પાત્રામાં રસો હોય છે, તો એ રસો આ રીતે બને છે. હવે એની અંદર આપણે આ જે પાણી છે એના ભાગ જેટલું મરચું નાખીશું. તો મેં હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, થોડું મીઠું નાખ્યું છે અને મરચાંનો કલર ખીલે એના માટે મેં એની અંદર થોડી હળદર પણ એડ કરી છે. તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર પણ નાખી છે. બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણા જે પાત્રા છે એને એની અંદર એડ કરીશું
અને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે જ્યારે તમે વઘાર કરીને પાત્રા તૈયાર કરશો ને તો તમારા પાત્રા એકદમ ફરસાણની દુકાનમાં મળે છે ને એના જેવા જ બનીને તૈયાર થશે. આ પાત્રા બનાવીને જ્યારે તમે ઘરના સભ્યોને સર્વ કરશો કે કોઈ મહેમાનને સર્વ કરશો ને તો કોઈ એવું નહીં કે આ તમે ઘરે બનાવ્યા છે. તો તમારે જો પાત્રાની લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રેસીપીનો વિડીયો તમે ક્યાંથી જુઓ છો, ક્યાંથી મારી સાથે જોડાયેલા છો એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. રેસીપી કેવી લાગી એ વિશે પણ ચોક્કસ કમેન્ટમાં જણાવો અને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.